હાલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં 5 સ્ટોક ગેમિંગમાં। તો આપણે ફરીથી એક વિડીયોમાં મળી ગયા છીએ સર્વાઈવલ વર્લ્ડમાં। આપણે આના પહેલાંના વિડીયોમાં એક સુગરકેન ફાર્મ બનાવ્યું હતું અને તમે વિચારતા હશો આપણે એક ટ્રેડિંગ હોલની બદલે અહીંયા કેમ ઇન્ટ્રો આપી છે। તો આપણે નક્કી કર્યું હતું કે ઘરને બનાવશું। મેં આટલું તો બનાવી નાખ્યું છે, તમને સાથે દેખાડી દઉં। પણ આ આપણો હોલ કહેવાય છે ટૂંકમાં। અહીંયા બધા મહેમાનને આપણે લાવશું। જો એક તો મહેમાન, બે તો હેઠે રખડે છે, જો આપણને જોવે પણ છે। હાય સ્કેલેટન, કેમ છો? હમણાં તમને બોલાવું, વાંધો નહીં। આ આપણો ચેસ્ટ રૂમ। હવે હેઠેના 4 રૂમ બનાવ્યા હતા, તેમાં આપણે શું કાર્યવાહી કરવાની છે તેના વિશે જોઈશું। હવે નીચે બૂમ। તો આપણે આ એરિયો છે ને માઇનિંગ એરિયો રાખશું। રેડી? તો અહીંયા પહેલાં છે ને કેવું કરવી, આમ ખોદી નાખીએ। તમને દેખાડવો, 2 જ મિનિટ। તો આવી રીતે આપણે આ એરિયાને માઇનિંગ એરિયો રાખવાનો છે। આપણે પણ ગમે ત્યારે પણ ભવિષ્યમાં માઇનિંગ કરવા જવું હોય ત્યારે અહીંથી જઈશું, જેથી આપણને તકલીફ ના પડે। તો અહીંયા આપણે પહેલાં તો મસ્ત એવા આપણે બાણા લગાડી દેવી। આ વિડીયો આપણે ખાલી અત્યારે ઘર શણગારવા જ કરવાનો છે અને આ વિડીયો આખો જોજો એટલે છેલ્લે તમને એક સરપ્રાઈઝ કહીશ। ડોર બનાવવાનો છે, સોરી મિત્રો। ડોર બની ગયા, તેને અહીંયા આ તોડી દેવી। પહેલાં ઊંધું લાગી ગયું, અંદરથી લગાડવી, સરખું લાગે છે કે નહીં। એક કામ કર્યું, આને હે ને એટલે પહેલાં બહાર વ્યા દેવી, પછી એક પ્લેસ કરી નાખીએ। અચ્છા, અહીંયા લગાડવો જ પડશે, કાંઈ વાંધો નહીં। તો આપણે થોડુંક ખરખું કરી નાખ્યું। જો આપણો આ એક તો એટલીસ્ટ નક્કી થઈ ગયો કે આપણો આ માઇનિંગ એરિયો। હવે આપણે બીજા જાવી। આના સામે ઠીક આપણે શું રાખીશું કહું, વિચારી લેવી। આમાં આપણે પણ એવું રાખીશું કે આમાં ચેસ્ટ લગાડી દેવી બધે જ। આપણો આ ટૂંકમાં ચેસ્ટ રૂમ। તો અહીંયા આપણે બધી ચેસ્ટ લગાડી દેવી। ચેસ્ટ લગાડીને તમે 2 જ મિનિટમાં મળું મિત્રો, પછી આપણે આગળની કાર્યચર્ચા કરવી। આપણે અત્યારે મોટા માણા થઈ ગયા એટલે પહેલાં તો આ ચેસ્ટ બધી લઈ લઈશું। અરે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, બહાર નીકળી જઈએ। એકવાર ફરીથી કરવી, થોડાક હજી બનાવી નાખવી। ચેસ્ટું જાજી લગાડવાનું, ભવિષ્યમાં કોઈ દી ઓછું કાંઈ નહીં કરવાનું। જેટલું થતું એટલું જાજુ જ કરો, તમારા માટે જ સારું છે। 14 તો ઘણી ઘણી। હવે અહીંયા આપણે એ તોડવાની જ ભાઈ, ગાંડો નથી થઈ ગયો ને? જો આપણે ખુલી જાય જાણે કેમ, અહીંયા તો નહીં આવે, કાંઈ વાંધો નહીં, તોડી લેવી। ખુલે નહીં, જો આ ખોલે નહીં, જો ખુલી, તમને એમ થાય કેમ તોડે? પછી આપણે એવું ખોલવાનું હોય ને પાછું ચેસ્ટું। કાંઈ વાંધો નહીં, અહીંયા લગાડી દેવી અને અહીંયા તો આપણો આ ચેસ્ટ રૂમ થઈ ગયો। હવે 2 રૂમ બાકી છે, એમાં આપણે એક રૂમ અહીંયા આપણે ઇન્ચાર્જ રૂમ બનાવશું। જે આપણે ઇન્ચાર્જ નહીં કરવું હોય અહીંયા કરશું। અત્યારે પાસે આપણી પાસે ડાયમંડ તો નથી, તો આપણે ડાયમંડ પહેલાં લેવા જઈએ તારે બનાવશું। અને અહીંયા આપણે બનાવશું
આપણો એક સૂવાનો રૂમ, સૂવું તો પડે ને, કામ કરી કરીને થાકવી સેવી તો સૂવું ના પડે યાર. તો ક્રાફ્ટિંગ ટેબલ પાછું લઈ લેવી, કાંઈ વાંધો નહીં. બેડ બનાવવા પડશે, બેડ આપણે બનાવી લઈશું. હવે પાછા આપણે ઉપર જતા રહીએ. હા પીગુ દાદા ઉપર આવી ગયા છીએ. તો અહીંયા તો આપણે જો એક રૂમ ખાલી થાવ એમાં પણ જાય હેઠું આવું ના હાલે, ઉપર લઈ જાઓ અમને. આવી ગયા, આ રૂમ હાવ ખાલી છે. અહીંયા આપણે એક કામ કરવી, થોડીક એમથી અહીંયા પણ આપણે વાહરવાની બાલ્કની બનાવી નાખવી, વાહર ખાવી, થોડોક નજારો દેખાય આપણને સારો. કાચ નથી, કાંઈ વાંધો નહીં, ડટ વાપરવી, એમાં આપણે કંઈક ઉગાડી દઈશું એટલે થોડીક વધુ સારી લાગે. અરે લાગી ને ભાઈ, હા લાગી ગયો. હવે કાંઈ બ્લોક ના લાગે ને, કાંઈ વાંધો નહીં. લાવાને કરી અહીં લગાડી દેવી. આ બ્લોક કંઈ નથી લાગતા તો શું થાય છે. હાલો હવે આપણી પાસે આ 64 મેં બનાવી હતી, કારણ કે બાલ્કની આપણે જાજી બનાવી છે. અરે યાર જો જોયા વગરનું કર્યું ને એટલે આવું જ થાય. કાંઈ વાંધો નહીં, થાય કેમ કરવું. તો ત્યાં પણ આપણે બાલ્કની હા એ બાલ્કની લગાડી દીધી છે. અહીંયા આપણે ફર્નસ છે, ફર્નસ. આની પણ રૂમમાં આપણો હોલ કે જો હજી એક મહેમાન તો 2 મહેમાન તો નીચે જ ઊભા છે કે તમે આવો ને અમે તમારું સ્વાગત કરીએ. જો કાંઈ વાંધો નહીં, એનું આપણે સ્વાગત કરીશું. અને આપણે અહીંયા નીચે બનાવીશું એવો જ રૂમ અહીંયા બનાવવાનો છે સૂવાનો. તો આપણે આવી રીતે આ ઘર શણગારી નાખ્યું છે. તો આ આપણે ખાલી ઘર શણગારવા જ આ વિડીયો બનાવવાનો હતો કે જેથી તમને પણ ખબર પડે કે આપણે આવી રીતે ઘર શણગારીએ છીએ. તો આ તો આજનો વિડીયો. જો તમને અને એક સરપ્રાઈઝ દેવા હાટું પણ આ વિડીયો બનાવ્યો હતો. તો હું એવું વિચારું છું કે આપણે એક 1 બ્લોક વર્લ્ડ આપણે રમવો છે. જો તમને પણ ઈચ્છા હોય જોવાની તો કોમેન્ટમાં જરૂર લખજો 1 બ્લોક વર્લ્ડ વિશે. તો આપણે પણ એક 1 બ્લોક વર્લ્ડ આપણે પણ બનાવીશું અને તેમાં આપણે પણ આવી રીતે સર્વાઈવ કરીશું. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો અને લાઇક કરવાનું ના ભૂલતા મિત્રો. થેન્ક યુ.